બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠામાં હીટવેવની અસર જોવા મળી રહી છે। બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે, ત્યારે પાલનપુરમાં પણ હીટવેવની અસર જોવા મળી રહી છે। પાલનપુરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો છે। સતત જ્યાં ગરમી વધી રહી છે, 41 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યાં રહેનારા લોકો અત્યારે ગરમીથી ત્રાહિમામ પુકારી રહ્યા છે, ત્યારે મુસાફરોથી ભરેલું રહેતું પાલનપુર બસ સ્ટેન્ડ હાલ સાવ સુમસાન બન્યું છે। જાણે લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ નક્કી કર્યો હોય તે રીતે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। ત્યારે લોકોએ કારણ વગર બહાર નીકળવાનું સ્વેચ્છાએ ટાળ્યું છે। ગરમી જે રીતે પ્રકોપ બતાવી રહી છે પોતાનો, સતત ગરમીના કારણે થઈને લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે। તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે। કાળઝાળ ગરમીના કારણે થઈને લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ જતા લોકો સતત ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। શહેરના અનેક માર્ગો પર કર્ફ્યુ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। રોડ રસ્તા સુમસાન ભાસી રહ્યા છે, ત્યારે 44 ડિગ્રીને પાર પારો પહોંચી જતા જનજીવન પર પણ તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે। કારણ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે। ખાસ મહત્વનું છે કે બાળકોને પણ અત્યારે શાળાએ રજા હોય છે અને કોઈ પણ કામ હોય તો કાં તો સવારે કાં તો સાંજે જઈ આવીને એ કામ પૂરું કરે છે, પરંતુ દિવસ દરમિયાન આ કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે।